मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरु सदाय अनु परम कृपालु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्राणमु नाम वारंवार नाम वारंवार बोलो सहजानंद स्वामी महाराज, हरि कृष्ण महाराज, स्वामी नारायण भगवान। આજનું ચરિત્ર છે માનકુવાના વૈરાગ્ય નિષ્ઠ મૂળજી તથા કૃષ્ણજી। બીજું ચરિત્ર છે વૈરાગ્ય નિષ્ઠ પાણવી ગામના ભક્ત પૂંજા ડોડિયા। બંને ભક્ત વૈરાગ્ય નિષ્ઠ છે। શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો છે, વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુસુ। વૈરાગ્ય કોને કહેવાય? તો કે ભગવાન વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નહીં, એનું નામ વૈરાગ્ય કહેવાય। આવા વૈરાગ્ય નિષ્ઠ ભક્તો જેનો ઉલ્લેખ લોયાના ત્રીજા વચનામૃતની અંદર મહારાજે કરેલો છે। મહાત્મ્ય જ્ઞાને સહિત જેને નિશ્ચય હોય તેને ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય। એમાં જે ભક્તો ગણાવ્યા એમાં માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી। અને ખુદ શ્રીજી મહારાજે એ બંનેની વાત વિસ્તારે કરીને કરી છે કે આણે ભગવાનને માટે કેટલું કર્યું। માનકુવા એટલે કચ્છ પ્રદેશ, કચ્છનું માનકુવા ગામ સત્સંગમાં પહેલેથી પ્રસિદ્ધ। કચ્છનો સત્સંગ સદગુરુ રામાનંદ સ્વામી સમયથી ખૂબ જ અત્યાર સુધી સાજો ને તાજો લીલો છે। મહારાજ માનકુવામાં અનેક વખત પધાર્યા છે। વસરામભાઈની વાડીએ પધારેલા મઠની ખીચડી કાચી હતી, સામેથી માગી અને છીપર ઉપર નાખીને જમેલા। આજે પણ એ પ્રસાદીની જગ્યા છીપર સચવાયેલી છે। આ માનકુવા ગામના 18 સાધુ થયેલા। જેમ ભાદરાના 18 મુક્તો એમ માનકુવામાં 18 સંત થયેલા છે। માનકુવાના રતનબાઈ એમની મરચાવાળી તીખી કઢી મહારાજ જયમાં, પછી મહારાજને વળાવ્યા। ફરીવાર રતનબાઈએ થોડી કઢી રાખી મૂકેલી કે તીખી છે, મહારાજને ગરમ પડશે, તો મહારાજ ગામને ગોંદરેથી રતનભાઈને કે તમારી કઢી બહુ સારી હતી, કઢી બહુ ભાવી, પણ તમે અમને બધી જમાડી નહીં હો। અરે મહારાજ, મને એમ કે તમને ગરમ પડશે, બહુ તીખી હતી। મહારાજ કે હજી રાખી છે? હા, તો હાલો પાછા। ઓલું હામે ઊભું રાખીને ઘેરે આવ્યા અને બીજી વાર કઢી જઈમાં આ માનકુવાના રતનભાઈ, માનકુવાના સત્સંગીઓમાં અદાભાઈ દરબાર, વિપ્ર નારાયણજી પંડ્યા, નાથા સુથાર અને અન્ય સત્સંગીઓ આપણા સત્સંગના સુવર્ણ ઇતિહાસને પૃષ્ઠે લખાયેલા છે। એમાં આજે વાત કરવી છે જેના ગુણ મહારાજ પણ ગાય છે
એવા લોયાના ત્રીજા વચનામૃતમાં માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી વૈરાગ્ય નિષ્ઠ. આમ તો મૂળજી અને કૃષ્ણજી બેની શાખ અટક જુદી હતી, પણ બે નાનપણથી એવા ભાઈબંધ કે જાણે જોડિયા ભાઈ હોય એવો હેત, એવો સ્નેહ, પહેરવેશ સરખો, ભક્તિ સરખી, બોલી સરખી, મુમુક્ષુતા સરખી, વૈરાગ્ય સરખો, અને બંનેને ભગવાનને મળવાની તાલ આવેલી. એમાં એકવાર કચ્છથી સંઘ ગઢપુર આવ્યો દર્શન માટે. એમાં કૃષ્ણજી સંઘમાં ગઢપુર જાય છે. મહારાજના દર્શન કર્યા, ઐશ્વર્ય, ચમત્કારો, સમાધિ જોઈ અને કૃષ્ણજીના અંતરમાં દ્રઢ ગાંઠ વળી આ સાક્ષાત ભગવાન છે, જેને માટે આપણે મનુષ્ય જન્મ લીધો છે. જે ભગવાનને મેળવવા યોગીઓ, સિદ્ધ પુરુષો કરોડો જન્મની સાધનાઓ કરે, એ પરમાત્મા હરતા ફરતા આજે ધરતી ઉપર બિરાજે છે. હવે જો ચૂકી ગયા તો 84 લાખમાં ભટકવું પડશે. એટલે કૃષ્ણજી એના મનમાં થયું કે મારે મારા મિત્ર મૂળજીને વાત કરવી છે. અને બેએ નક્કી કરી રાખેલું કે સાચા સદગુરુ કે જો ભગવાન મળે ને તો જાણ કરજે, એકલો ભાગતો નહીં. સંઘ પાછો આવ્યો કચ્છ, ભુજ પહોંચ્યા. ભુજથી કૃષ્ણજીએ પોતાની ઘોડી દોડાવી માનકુવા તરફ. કચ્છની ધીંગી ધરતી ઉપર ઘોડે સવાર કૃષ્ણજી મારતે ઘોડે માનકુવા તરફ જઈ રહ્યો છે. આંખોમાં તેજ છે, હૈયામાં ઉમંગ છે, પ્રભુ મહિના એનો આનંદ છે, અને મિત્રને આ ખુશ ખબર દેવા છે. એ ઘોડી દોડાવતો જુવાન સાંજને ટાણે માનકુવા પહોંચે છે. પોતાના મિત્રને ખબર દેવા ડેલી ખખડાવી, છે મૂળજી, મૂળજી. મૂળજીએ ડેલી ખોલી. અરે ભાઈબંધ મિત્ર તું? હા. અરે તારે મુખ ઉપર આટલી બધી પ્રસન્નતા, આનંદ છે નો? અરે મને ભગવાન મળ્યા, પ્રગટ પ્રભુ મળ્યા, મેં દર્શન કર્યા, સાક્ષાત બોલતા ચાલતા, સમાધિ, ઐશ્વર્યો, હજારો એના સાધુઓની શક્તિ આવી. ત્યારે મૂળજી કહે છે ભગવાન મળ્યા તો તું અહીંયા શું ડાયટું તો આવ્યો પાછો? કાંઈ ભગવાન નહીં હોય, કાં તું ઓળખી ન શીખો, ભગવાનને મૂકીને અહીંયા શું આવ્યો? અરે કૃષ્ણજી, આપણે બે વાત કરી છે ને કે ભગવાન મળે તો મને જાણ કરજે, તને જાણ કરવા આવ્યો છું. બોલ શું વિચાર છે? તો વિચાર શું કરવાનો હોય? સંસારને માળો હડસેલો, આજથી સંસાર છોડો અને ભગવાનને મળો. ત્યાગ એ જ આપણો માર્ગ છે. આપણે પ્રભુ માટે જ આ જન્મ લીધો છે. બંને નક્કી કર્યું. બે ભાઈબંધ ઉપડી ગયા, ગઢપુર પહોંચી ગયા. ગઢપુર આવી અને દાદાના દરબારગઢમાં દંડવત કર્યા. સંઘ પણ આવેલો બીજી વખત. મહારાજનું પહેલું જ દર્શન થતા એની આંખમાં ઉજાસ, હૃદયમાં પ્રકાશ થઈ ગયો, આંખમાં આંસુ. પ્રભુ અમારે અહીં રોકાવું છે. મહારાજ કે તમે તો સંઘ સાથે આવ્યા છો. ના મહારાજ, અમારે હવે જીવન સમર્પણ કરી અને રોકાઈ જવું છે. સંઘ તો વિદાય લઈ રહ્યો છે. મહારાજ કે ભલે સેવા કરો, હમણાં પછી જોશું. સંઘ નીકળી ગયો અને આ બે મૂળજી અને કૃષ્ણજી રોકાઈ ગયા. સેવા કરે, સમાગમ કરે, મહારાજના દર્શન કરે, એવો મહિમા.
અને આ બાજુ સંઘ કચ્છ આવ્યો અને ઘેરે સમાચાર મળ્યા કે બે જુવાનિયા રોકાઈ ગયા છે. એટલે બેયના કુટુંબીઓ, બેયના પત્ની ઘરવાળીઓ, સસરા પક્ષ ઉકળી ઉઠ્યો કે સ્વામિનારાયણે અમારા દીકરાઓને શું બાવા કરી નાખવા છે. એને કાગળો લખ્યા કે સ્વામિનારાયણ આ કાગળ મળે એટલે તરત અમારા દીકરાઓને પાછા મોકલી દેજો કચ્છ, નહીં તો અમે બધા આવશું, ઝઘડો થશે, અમારી રજા વગર આવ્યા છે, માટે તુરંત પાછા મોકલી દેજો. કાગળ આવ્યો મહારાજની ઉપર, મહારાજ વાંચ્યો, વાંચીને મહારાજે મૂળજીને કૃષ્ણજીને બોલાવ્યા. મહારાજ કે મૂળજી, કૃષ્ણજી, તમારા ઘરેથી કાગળ આવ્યા છે મા બાપના, માટે તમે કચ્છ માનકુવા જાઓ. બેયને આઘાત લાગ્યો. મહારાજ, ના, અમારે હવે સંસારમાં જવું નથી, અમારે તો ત્યાગનો પંથ લેવો છે, અમારે તમારા સાધુ બનવું છે, અમને ના પાડોમાં, હવે અમારે સંસારમાં રહેવું નથી. મહારાજ કે જવું પડે, જાઓ, અમારી આજ્ઞા છે, તમે ત્યાં રહીને અમારું ભજન કરજો, બાકી અત્યારે જાઓ, તમારા સગાવાલા અહીંયા ઉપાધિ કરે. તો પરાણે ઘેર મોકલાવો. પણ વૈરાગ્યના વેગથી ઘેરે ન ગયા. રસ્તામાં જ વાણિયાની વંથલી ગામ આવે છે, ત્યાં લાધા ઠક્કર સત્સંગી, એમના વેપાર ધંધો, એમાં બંને જણા નોકરીએ રહી ગયા કે ઘેરે તો જવું જ નથી. અને ત્યાં રોકાય અને વૈરાગ્યનો રંગ મીંડા દ્રઢ કરવા, મહારાજની જ વાત, એનું જ ભજન. હવે આ બાજુ ઘેરે એમ છે કે બંને ગઢપુર મહારાજ પાસે છે, અને એ મહારાજને ગઢપુરમાં બધાને એમ છે કે આ બે ઘેરે પોગી ગયા અને આને વચ્ચે ધામા નાખ્યા. ઘણીવાર અમારે સાધુ થવા જાય તે વૈરાગ્યના વેગથી ભાગે, અહીંથી અમે મોકલીએ, અમને એમ કે ઘેરે ભૂગ્યો હોય છે કુંવર, ઓલાવને કે સ્વામીએ ન્યા રાખ્યો હોય છે, અને વચ્ચે કુંવર ક્યાંક વૈરાગ્ય ઘૂંટતો હોય, દ્રઢ બનાવતો હોય. આ તો ભાઈ ત્યાગનો પંથ છે ને. સંસાર જેને આગ થઈ ગયો હોય અને જ્ઞાન વૈરાગ્ય જેને ગળે ચાલે, પછી આ ગમે નહીં, ગમે જ નહીં. ગમે એવા હગાવાલા આવે, એની માં એમ કહે કે હું દવા પીને મરી જાય તો કે હું શીશી લાવી દઉં. આવો વૈરાગ્ય, વૈરાગ્ય ભૂખા કાઢ નાખે. એટલે તમને નથી એટલે સારું છે, નગરામાં ઉપાધિ થાય એવું છે. ત્યાગનો પંથ આકરો છે. મરજીવાને માર્ગે જન કોઈક ચાલે રે, પેલું પરઠે મોતને તે મુક્તા ફળ પાવે રે. ઊંડાણમાં મોતી મળે, કાંઠે તો શંખલા ને છીપલા મળે છે. રોકાઈ ગયા અને 6 મહિના થયા ને, ત્યાં ગઢપુર સમય થયો એટલે પાછા બે આવ્યા કે પાછી મહારાજને વિનંતી કરી અને કાંઈક રૂપિયા થોડાક ભેગા કરેલા, આવીને મહારાજના ચરણે 40 રૂપિયાનો ઢગલો કર્યો. એ સમય પગાર તો એવા જ હતા, કાંઈ 5મું 6ઠું પગાર પણ તો નહોતું. 40 રૂપિયા દીધા. મહારાજ કહેલા, તમે ઓલા તમારા મા બાપ અહીંયા આવ્યા, તમારા હગાવાલા તમને ગોતે, અને તમે હતા ક્યાં? મહારાજ, અમે તો લાધા ઠક્કર ત્યાં નોકરી કરતા હતા. એટલે તમને નોકરી કરવા ત્યાં મૂક્યા હતા? ઘેરે જવાનું કીધું તું. અમારી આજ્ઞા પણ માનતા નથી, અને મહારાજને પણ બંનેની કસોટી કરવી હતી, અને બધાને બતાવવું હતું કે અમારા જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય કેવા હોય, કે જેની હું પણ ગાથા ગાઉં છું વચનામૃત. જાઓ, જાઓ પાછા. અરે મહારાજ, અમને સાધુ કરો, અમારે સાધુ થવું છે. બે આમ આંખમાં આંસુ ગળગળા થઈ જાય છે. અરજી ઉરની એક એની અરજી મહારાજ ને ધરે છે, પણ મહારાજ કાને લેતા નથી. જોઈએ કીર્તનમાં શબ્દ છે, છે અરજી ઉરની નિભાવો તે પ્રભુજી અમારી.
યુવાનોએ મહારાજની પ્રાર્થના કરી, લડી લડીને અરજી કરે, મહારાજ અમને સાધુ કરો, અમને સંસાર ઝેર જેવો થઈ ગયો છે. મહારાજ કે નહીં, અમારી આજ્ઞા છે, તમે ઘેર જાઓ. તમારા સગાવાલા બહુ દુઃખી છે, તમે પરણેલા છો, તમારી પત્નીઓ, તમારો સંસાર સંભાળો, ત્યાં રહીને અમારું ભજન કરજો, જાઓ, અમારો આદેશ છે. મહારાજ થોડા આકરા થઈ ગયા. એટલે બંને યુવાનો ન છૂટકે મહારાજની મરજી લોપી નથી શીખા અને બંને આવ્યા છે માનકુવા. સમય વીતતો ગયો, બેયનો વૈરાગ્યનો વેગ દ્રઢ થતો ગયો. ક્યાંય સંસારમાં ચીટ ચોટતું નથી, ખાલી ખોડિયા ઘેરે છે અને બંનેના મન પ્રભુની મૂર્તિમાં રમે છે. ક્યારે મહારાજ બોલાવે, હવે આપણે ભજન એવું ચાલુ કરો કે મહારાજ સામેથી બોલાવે, અખંડ વૃત્તિ લગાડી દો. અને બંને મહારાજમય બની ગયા, ક્યાંય સંસારમાં ધ્યાન દે નહીં. એમાં સમય જતા મહારાજ એક વખત માનકુવા પધાર્યા. સંતોની સાથે, હરિભક્તો, કાઠી દરબારોની સાથે ધામધૂમથી ગાજતે વાજતે સામિયા થયા. માનકુવાની અંદર અદાભાઈ દરબાર, એના ફળિયામાં મહારાજ સભા કરીને બેઠા છે. કચ્છના સત્સંગીઓ ઉમટ્યા છે, ભક્તિની હેલી ચડી છે, ધૂન ભજન કથા વાર્તા અને મહારાજની અમૃતની વાણીનો લાભ લઈ રહ્યા છે. અને એ વખતે મહારાજે પોતાના સાચા ભક્તોની કસોટી કરવા માટે એક ચરિત્ર કર્યું છે. મહારાજે કીર્તન ભક્તિ બંધ કરાવી અને કોઈને કીધું કાતર લાવો. કાતર લેવા, સરસ મજાની કાતર હાથમાં લઈ અને સભામાં આમ કાતર કરવા માંડ્યા. મહારાજ કે આજ તમે આમાંથી કોઈ અમારા ખરા સત્સંગી હો એ અહીં આવો, આજે તો એને મુંડન કરી અને સાધુ કરી દેવા છે. અમારે જ હાથે આમ કાતર કરે. તમે બહુ અમારા હરિભક્તો સાચા છો અને અમારે અર્થે અમને તમે ભગવાન માનો છો, તો સાચા અને ખરા સત્સંગી હોય તો ઊભા થાવ. અને બધાએ મૂંઝાણા કે આજ બાપની આંખ ભરી છે. આજ મહારાજ હાથમાં કાતર લઈને બેઠા, એકબીજા મીંડા વાતું કરવા. એમાં કાચા પોચા તો ધીમે ધીમે વાહેથી હરખવા જ મીંડા, ઓલી બાજુ દરવાજે આ બાજુ દરવાજેથી. અમુક કે ભારે કરી, આજ તો મહારાજે આખરી કસોટી કરી, હવે આમાં ઝપટમાં આવી જાય તો સારું. આપણે મહારાજ કે સાચો પાકો નિશ્ચય કોને કહેવાય? પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે કે પરમહંસ થા તો તત્કાળ પરમહંસ થાય. આવા જેના લક્ષણ હોય એને પાકો સત્સંગી જાણવો. 62મું વચનામું છે પ્રથમ, નિયમ નિશ્ચય ને પક્ષ. કોઈ હેલું નહીં. ઈ સમય ન હેલું તો આજે તો અખતરો કરાય જ નહીં. પણ આવી વાત હાલે, સભા ધીમે ધીમે નાની મંડી થવા. કોઈ કે મહારાજ મારે ખેતરે જવું પડે એમ છે, કોઈ કે દીકરાને જોવા આવે છે, દીકરાને લઈને જોવા જવું છે. મહારાજ કે જુઓ, પણ આ જ ખરા હોય આવો, કાતર મૂકવી નથી. એમાં એ જ સમયે આ બંને મૂળજી ને કૃષ્ણજી બરાબર ખેતીનું કામ કરીને ખેતરેથી ઘેરે આવ્યા અને એને સમાચાર મળ્યા કે મહારાજ આવ્યા છે. પણ આમ તૈયાર થાય મહારાજને મળવા, આમ જેમ ગંગાજી દરિયાને મળવા પહાડ તોડીને જાય એમ ઉતાવળા મીંડા થવા. તો કોકે કીધું આજ જાવમાં આજ બાપની આંખ ફરી, કાતર લઈને બેઠા કે આજ તો સાધુ જ કરી દેવા. હે તો અમારી ઈચ્છા પૂરી થાય, અમારે ઈ જ કરવું છે. અને બે ઉપડાઓ, અમારે ઈ જ કરવું. આ રોયકા જ કીધું ના, ઘરમાં નથી હક. અને આવ્યા છે દોડતા, મહારાજને દંડવત કર્યા. મહારાજ આમ કાતર કરે છે, કોઈ આવીને કે મહારાજ અમને સાધુ કરો, બસ અમારે સાધુ થવું છે અને તમે કહો છો તમારી આજ્ઞા અને અમારી પણ ઈચ્છા છે, મૂંડી નાખો, અત્યારે જ તૈયાર છીએ. એટલે મહારાજે કસોટી કરી બધાને જણાવવા માટે.
સાધુ થવું છે. ખબર છે ત્યાગનો પંથ કેટલો આકરો છે? કઈ ખાવાના ખેલ છે? અમારા સાધુ હેરાન થઈ જશો, બાવા સાધુની લાકડીઓનો માર પડશે, ખાવા નહીં મળે, ટાઢ અને તડકા વેઠવા પડશે, કાચા લોટના ગોળા ખવડાવીશ, નહીં રહેવાના નહીં હોવાના ઠેકાણા, હેરાન થઈ જશો, દુઃખી થાઓ. પેલા મનને પૂછી આવો, મનની સાથે વાત કરી લ્યો. મન હા પાડે તો આવો, જાઓ જાઓ, મનની હારે મસલત કરો. આ કઈ એક બે દીના ખેલ છે? આ તો જિંદગી આખીનો ખેલ છે. જાઓ. મહારાજ બહુ કસોટી કરતા, એટલે બે જણા એક બાજુ ગયા, મનની હારે વાત કરે છે. વચનામાં લખ્યું છે મનની સાથે પણ સંવાદ કરવો. કે ખબરદાર છે, ભગવાન વિના બીજો સંકલ્પ કર્યો હતો. બુદ્ધિને કીધું તારી પણ વાત છે, ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો હતો. મધ્યનું 22મું વચનામું છે. ચિત્તને કીધું તારી પણ વાત છે. મનની હારે અને બુદ્ધિ હારે ચિત્ત હારે બરાબરની આંટી પાડી અને બે જણા મનને સમજાવવા માંડ્યા કે મનવા, આ મનુ જન્મ આવ્યો છે, એ કાગડા કૂતરા ને ગધેડા થાય ત્યાં હું તને સુખ મળવાનું હતું, અને આજ ભજી લે, હેરાન થઈ જાય. આજ પ્રગટ પ્રભુ છે, બોલ હું વિચાર છે. મનની હારે વાત કરે છે. અને એ પ્રસંગને નિષ્કળાનંદ સ્વામીએ ચિતાર આપ્યો છે. મનને ઉપદેશ કેમ આપો? માની લે રે, માની લે, માની લે મન મારું તો ઘણું સારું. એ કીર્તન આપણે સાંભળીએ. માની લે રે, માની લે રે, માની લે મન મારું તો ઘણું સારું રે. મન માની લે, માની લે રે, માની લે રે, માની લે મન મારું તો ઘણું સારું રે. મન માની લે, એ માની લે રે, માની લે રે, માની લે રે, ખોટામાં સુખ થયો અજને તું તો રે. મન માની લે, માની લે રે, માની લે રે, દાઈ સમાધાન નારી તાસે ખુવારી રે. મન માની લે. એ માની લે રે, માની લે રે, માની લે રે, માની લે મન મારું તો ઘણું સારું રે. મન માની લે, માની લે રે, માની લે રે, કહે નિષ્કુળાનંદ પીઠે ભવ પંદર રે. મન માની લે. મનની સાથે સંવાદ કર્યો, પાકું કરી મહારાજની પાસે આવ્યા. મહારાજ, અમારું મન હા પાડે છે, અમારે સાધુ થવું જ છે, હવે તમે જલ્દી અમને દીક્ષા આપો. એટલે એને તો હરખ માતો નથી હો. જેમ વરઘોડિયાને ઘોડા ઉપર ચડવાનો હરખનો માતો હોય કે કઈ 4 ફેરા ફરાવે, જાણે ધોહરું ખેંચવા માંડું બળદિયાને જેમ, એમ ઉતાવળ કરે. ગોર બાપા ઝડપ કરો, હું લોસો કાઢવો, પૂછની આ ઝડપ કરી ગયા ને બિચારા ખંજવાળે છે. પણ જેમ સંસારી લોકોને લગ્નની ઉતાવળ, દીકરાને વરાવવાની ઉતાવળ, એમ ભગવી ચૂંદડી પહેરી અને સહજાનંદ પ્રભુના ગુણ ગાવાની ઉતાવળ. મહારાજ, અમારું મન આ પાડે છે હો, બરાબર પાકું કર્યું, લ્યો હવે કરજો, લ્યો હવે. તા તો એક જણો તો આમ કેડિયાની કહું મીંડો છોડવા, મૂળજી કૃષ્ણજી કે હવે હું છોડે, આપણે હું પહેરવા, એને તો ઝાટકો મારી તોડી નાખ્યું કેડિયું. અમારા વૈરાગ ચડે એ હોતે એવું કરો, લુગડા બુડા ઘા કરી દે, પછી ગોતે ઉતરી જાય. પછી હવે હું જરૂર કે તોડી નાખ્યા.
મહારાજ રાજી થયા હો, પણ હજી મહારાજની કસોટી આખરી હતી હો ભાઈ. મહારાજ બહુ રાજી થયા કે તમે પરમહંસ થઈ ચૂક્યા હો. આહા, પણ બીજું વાક્ય બોલ્યા ને મહારાજ, અને આઘાત લાગ્યો. મહારાજ કે અમે રાજી, તમે પરમહંસ થઈ ચૂક્યા, પણ અમારી આજ્ઞાથી તમે ગ્રહસ્થ આશ્રમમાં રહો. અને કડાકો થયો, અંતરમાં આઘાત. અરે મહારાજ આપણને આગળ સાધુ કરવાના તો ના પડે. મહારાજ કે જાઓ ગ્રહસ્થ આશ્રમમાં રહો. સાધુ થવું હોય તો તમારા મા બાપની ચિઠ્ઠી, રજા, પત્નીઓની સંમતિ બધું લખી સહી કરીને આવો. આજે પણ આપણી સંસ્થામાં નિયમ છે. નિયમ, કોઈની રજા વગર સાધુ નથી કરતા. બંનેને આઘાત લાગ્યો, પણ કાંઈ વાંધો નહીં, ઘેરે પૂગી રજા લઈ આવી. આવ્યા બે હો, બે પોતપોતાના ઘેરે ગયા. અમને રજા આપો, અમારે સાધુ થવું. બોલા કે મોઢું સંભાળીને બોલો, બાવા થવું, હરામનું ખાવા જવું, ધર્માદાનું. સંસારમાં ભજન નથી થતું. નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, એ થઈ ગયા, તમે બીડીયું ફૂકો છો. એવો ઉપદેશ ચાલુ કર્યો. નહીં, અમને રજા આપો, અમારે સાધુ થવું. કોઈ હા પાડીની, બે માંથી એક નિરાશ થઈ ગયા. હવે શું કરવું? ઘણો સમય રહ્યા પછી એમ થયું, આ પત્નીઓ નડે છે, આ સસરો નડે છે, આ બાપો નડે છે, આ બધાય સંસારીઓનો સંબંધ તો છે સંસારીને. ભાઈ અજબની ગાથા છે. ઇતિહાસમાં આવું બને નહીં. અને પોતે પોતાના જ ક્રોધથી અંગોનું છેદન પ્રહાર કરી નાખ્યો, ભીષ્મ કરી નાખ્યું. હાહાકાર મચી ગયો. અને અહીંયા મહારાજની ઉપર પત્ર ગયો, મહારાજ આ બંને આવું કર્મ કર્યું છે, ભીષ્મ કર્યું, અંગ છેદન કર્યું. અને ગામમાં તિરસ્કાર, અપમાન, હળદૂત કર્યા. અને મહારાજે પત્ર લખ્યો, અમારી આજ્ઞા વિરુદ્ધ, અમારી મરજી વિરુદ્ધ આવું કર્મ કર્યું છે, માટે એની સાથે કોઈ બોલતા ચાલતા નહીં, વિમુખ છે એ, કોઈ પાસે પણ બેસવા દેશો નહીં, જાઓ એને હળદૂત કરો. અને મહારાજનો કાગળ આવ્યો. અને પછી એનો જે અપમાન થયા છે, પછી જે એને સહન કરવું પડ્યું છે, કોઈ એની ચાકરી પણ કરશો નહીં. પણ અદાભાઈએ દરબાર હતા ને, એને પત્ર જોયો ને, કે બેયને કીધું કે તમારી ચાકરી હું કરીશ, તમને સાજા હું કરીશ. તમારા જેવા બ્રહ્માંડમાં કોઈ નથી. ભલે મહારાજ કદાચ નારાજ થાય તો ક્ષમા માફી માંગી કોઈ પણ હિસાબે મહારાજને રાજી કરીશ, પણ મારે ઘેરે રહ્યો તમે. અને એના ઘરના કુટુંબીઓ તેને ના જ પાડી દીધું. અને અદાભાઈ દરબાર એને રાખ્યા, ચાકરી કરી, 6 મહિને સાજા થયા. એટલે બે કે અદાભાઈ તમારો પાડ, ગામમાં તો મંદિરે ઘરવા દેતા નથી, બહાર ધૂળમાં બેહે. અદાભાઈનું એવું અપમાન, કૂતરાની જેમ હળદૂત કરે. ઓલા કે અહીંયા તો બજારના કૂતરા બે, અમને એ કૂતરા જેવા તો માનો. તો કે નહીં, મહારાજની આજ્ઞા નથી, તમે આજ્ઞા લોપીશ. અને પછી બે જણા કે અદાભાઈ તમારે અમારે હિસાબે તમારે સહન કરવું પડે છે, માટે અમે અહીંથી હવે જઈએ છીએ. પણ ક્યાં જાઓ? મહારાજ પાસે. અને બેએ હાથે ભગવા કપડા ઘેરુથી રંગી અને હાથે દીક્ષા લઈ પરમહંસ બની અને બે ગઢપુર આવ્યા. દીક્ષા નો આપે કઈ ને હાથે પહેર લઈ, પોતે આચાર્ય થઈ ગયા. ભગવા લુગડા પહેરી અને આવ્યા ગઢપુર. દંડવત કરવા માંડ્યા. સભા બેઠી છે. મહારાજ આમ ગુલાબનું ફૂલ સૂંઘે અને આમ જોયું, નવા મુંડેલા બે સાધુ. મહારાજ કે આ તો આપણા સાધુ નથી, મેં તો દીક્ષા આપી નથી. એટલે મહારાજ અજાણ્યા બનીને કોના સાધુ છે? મહારાજ આપણા પરમહંસ છીએ. એમ? શું નામ છે તમારું? નામ રૂપ તો મિથ્યા છે, પ્રકૃતિનું કાર્ય નાશવંત છે. મહારાજ કે સિદ્ધની પૂછડિયું થઈને આવ્યા, જ્ઞાન સમરા કાઢી ગયું. જાઓ પાર્ષદો અને ધક્કા મારીને બહાર કાઢો. અમારી આજ્ઞા વિરુદ્ધ આવ્યા છે, જાઓ. કોઈ અહીંયા પ્રવેશ કરવા દેતા ને કોઈ એની સાથે બોલશો નહીં. અને પાર્ષદો ઉભા થયા, આવો લાકડીઓ લઈને ભાગવા હતી વિમુખ. અને ધક્કા મારી કાઢી મૂક્યા. ગઢપુર ગામ બારાની ઘેલાને સામે કાંઠે મૂકેવા. ખબરદાર આ બાજુ આવ્યા છો તો.
એટલે ઓલા બે હજી મહારાજ રીઝતા નથી. ગેલાને સામે કાંઠે બેઠા, આંખમાં દળદળ આંસુની ધારા છે. શું કરશું? બસ હવે મહારાજ સિવાય આપણું કોણ છે? ગમે તેમ થાય. અને બે જણા રાત પડી, અંધારા ઘૂંટાવા માંડ્યા. મહારાજ અક્ષરોડીમાં પડ્યા અને બે એવા ઊંચા ઢાળથી કીર્તનો મૂર્તિના વિરહના ચાલુ કર્યા. એ ઘૂંટાતા સુર, હૃદયનો ભાવ અહીંયા બેઠેલા અક્ષરોડીમાં સૂતેલા મહારાજ એને સુવા દેતા નથી. મહારાજ ફડકીને જાગી જાય. આમ જાણે અક્ષરોડી સહિત ઢોલિયો ખેંચાતો હોય ને એમ લાગે. મહારાજને પણ મનમાં રંજતો હતો કે આ સાચા છે, પણ હું એની કસોટી લઈ રહ્યો છું. મહારાજને પણ રંજ હતો, હું ગાવતી નથી, આજે પ્રભુ પડખા ફરે છે. અચાનક ફડકીને જાગી ગયા. પાર્ષદોને કહી આવો. ઓલા બે કચ્છી માળું ત્યાંથી કીર્તન બોલે, અહીંયા અમને હું ગાવતી નથી, હજી એને દૂર હાકી કાઢો. અને પાછા ઓલા ગેબા લઈને પૂગ્યા, હે ભાગો અહીંથી, મહારાજને હું ગાવતી નથી, જાઓ. સુવા દેતા નથી, નાક છે કે નહીં એમ કે પાછા હાકી કાઢ્યા. બીજી રાત પડી, પાછા કીર્તનો ચાલુ કર્યા અને અહીંયા મહારાજને હું ગાવે નહીં. મહારાજનો ઢોલિયો ખેંચાયો. પ્રેમ ભક્તિ હતી ને. પાછા મહારાજ કે ઓલા કચ્છીએ તો અમારો કેળો છોડ્યો નહીં, જાઓ હજી એને વગડામાં કાઢી મૂકો. પાર્ષદો ગયા, લાકડીઓ લઈને આવ્યા કે હવે જવું છે કે નહીં? મહારાજને હું ગાવતી નથી. અને ઓલા બે ઊભા થયા, અમે છીએ ને મહારાજની સામે બોલતા નથી, બાકી અમે કચ્છી માળું હામા બેયના માથા ભટકાવી નાળીની જેમ ફોડી નાખશો. એટલે ઓલા કે ભાઈ અમે તો ખાલી કેવા આવ્યા, તમે સમજાય છે જય સામના ભૈયા ક્યાંય. તો આવીને મહારાજ કે મહારાજ એ તો લાલ ઘૂમ આખું કરીને ઉભા થઈ ગયા, પરમહંસ મટી ગયા ઘડીકમાં કે ભૂખા કાઢી નાખી અમે કચ્છી. મહારાજ કે કચ્છી વહમાં બહુ જવાય નહીં, લે બહુ ભરોહો નહીં, એ તો ભૂખા કાઢે. અને મહારાજ પછી જે મીઠા સ્વરથી બોલ્યા છે, કારણ મહારાજ કે એની મૂર્તિ, એના હૃદયમાં અમારી મૂર્તિ ધારી, એ અમને એવા ખેંચે છે. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું કીર્તન સાંભળીએ. કેવું એને મૂર્તિનું બંધન હતું. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીને પ્રીતડી ના જેવું. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીને પ્રીતડી ના જેવું. ચંદ્રને જો નિરખે ના એક પલ ચકોરી, ત્યજી દે પ્રાણને વિયોગ જોરી જો.
મહારાજે કીધું કે બંનેની ભક્તિ અમને ખેંચે છે. આજે 2-3 રાત્રિથી અમે સૂઈ શક્યા નથી, માટે જાઓ એ બંનેને અહીંયા બોલાવી લાવો. પાર્ષદો ગયા છે અને કીધું કે મહારાજ તમને બોલાવે. મહારાજ બોલાવે એવું સાંભળ્યું, બેયના રોમાંચિત ગાત્ર પુલકિત થઈ ગયા, દોડ્યા છે. બંને આવી અને દરબારગઢમાં પ્રવેશ કર્યો. ત્યાં તો મહારાજ ઊભા થઈ એને દંડવત કરવા માંડ્યા છે. ખુદ ભગવાન પેલા એ દોડીને મહારાજને ઊભા કર્યા, આંખમાં આંસુની ધારા, મહારાજને ભેટી પીડ્યા. મહારાજ કે મૂળજી, કૃષ્ણજી, અમે તમારી બહુ કસોટી લીધી, પણ તમે અમને છોડ્યા નહીં. સંતોની સામે જોઈને બોલ્યા મહારાજ કે સંતો, કૂતરાની જેમ આનો મેં તિરસ્કાર કર્યો. જુઓ તો ખરાની દ્રઢતા, એનો મહિમા. આને કહેવાય મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય. આ બંને ભક્તોને ધન્ય છે. મહારાજ એને દીક્ષા આપે છે. હવે તમે ખરા. બેયને દીક્ષા આપી, પોતાના હાથે ભગવા વસ્ત્ર પહેરાવ્યા, ફરી અને મૂળજીનું નામ પાડ્યું સર્વજ્ઞાનાનંદ સ્વામી અને કૃષ્ણજીનું નામ પાડ્યું ઘનશ્યામાનંદ સ્વામી. એ સર્વજ્ઞાનાનંદ સ્વામી અમદાવાદ મંદિરના મહંત બનાવ્યા અને ઘનશ્યામાનંદ સ્વામી જુનાગઢ મંદિરમાં કાયમ રહ્યા. આ હતું માનકુવાના મૂળજી અને કૃષ્ણજીનું ચરિત્ર. હવે આવે છે એવા જ વૈરાગ્યવાન પાણવી ગામના ભક્ત પૂંજા ડોડિયા. રજપૂત જ્ઞાતિમાં જેમનો જન્મ, કારિયાણીથી 5 કિલોમીટર પાણવી ગામ. મુમુક્ષુતા ગજબની. મહારાજે વચનાવતમાં લખ્યું છે કે અમારા ગ્રહસ્થ હરિભક્તો પણ જનક, જળભરત અને જયદેવ જેવા હોય. અમારા સાધુઓ નારદ, સુખ ને સનકાદિક જેવા હોય, એવી પૂંજાભાઈની સ્થિતિ. નાનપણથી જ ભગવાનને મળવાની તાલાવેલી. પ્રગટ ભગવાન વિના મોક્ષ ન થાય. ભગવાન મળે એને માટે સાધુ, સંતો, મઠો, આશ્રમો, કથાઓ, મંદિરો, દેવ દર્શન બધે ફરે, પણ ક્યાંય અંતરમાં શાંતિ ન થાય. સાધુ સંતોને પૂછે કે ભાઈ ભગવાન મળે? પ્રગટ ભગવાન. તો કે ભાઈ કળિયુગમાં અત્યારે પ્રગટ ક્યાંથી હોય? ભજન કરો, ભગવાન ઉદ્ધાર કરે. પણ પ્રગટ ભગવાન ન મળે તો આ મનુષ્ય દેહનો શું અર્થ, શું જીવન કરવું? અને જ્યારે ખરી લગ્ન લાગે અને ભગવાન ન મળે તો એ લોકોએ આત્મહત્યાઓ પણ કરી છે. મુક્તાનંદ સ્વામીને પણ પ્રગટ ભગવાન ન મળે, એવા સદગુરુ ન મળે તો વૃક્ષો ઉપર ચડીને આત્મહત્યા કરવા તૈયાર થયેલા. એમ જ પૂંજા ભક્તને થયું કે ભગવાન ન મળે તો હવે જીવીને શું કામ છે? આ મનુષ્યનો દેહ કાગડા કૂતરાની પેઠે વેડફી નાખો, બીજા જન્મમાં પંચ વિશે ભોગવા, એમ વિચાર કરી હવે મારે મરી જવું છે, આત્મહત્યા કરી લેવી છે. આવા વૈરાગ્યના વ્યક્તિ ગોપનાથ તળાવ, તળાજાની પાસે ગોપનાથ મહાદેવ, સમુદ્રને કાંઠે શિવલિંગ. દર પૂનમે અમાસે સમુદ્રમાં વેળ આવે, ઘોડાપુર જેવી 2 માથોડા સુધી શિવલિંગ દટાઈ જાય. અને પૂંજા ભક્તે નક્કી કર્યું કે આત્મહત્યા કરી દરિયામાં ડૂબી દેહનો ત્યાગ કરી દેવો. અને ઉપડ્યા એકલા, હો, કોઈને કીધા વગર. સાંજને ટાણે પહોંચ્યા, અંધારા ઘૂંટાવા માંડ્યા. એ વખતે અમાસની ભરતીઓ આવે અને શિવલિંગ પાસે પૂજા કરી, હે મહાદેવ, હે સિદ્ધેશ્વર, મારે પ્રગટ પ્રભુને મેળવવા છે, ન મળ્યા. હવે આ કમળ પૂજા ગણો કે આત્મહત્યા ગણો? શિવલિંગને બાદ ભરીને બેહી ગયા. અને ઘોડા જેવી ઘોડાપુરની વેળ આવી, દરિયામાં આવો ભાઈ, ભર્યો ભરતી. પણ પ્રગટ ભગવાન મળવાના હશે ને, એ વેળની થપાટ લાગી, કાંઠે ફેંકી દીધા. જોયું, દરિયો મને મારતો નથી. પાછા શિવલિંગને બાદ ભરીને બેઠા, દરિયાની થપાટ લાગી અને કાંઠે ફેંકી દીધા.
પછી એમ થયું મારે મરવું તો છે જ, એટલે પાણીમાં આવેલા દરિયામાં સામે ડૂબતો જાવ ને મરી જાવ, દરિયામાં દેહ વિલીન થઈ જાય અને જીવ છે એ શિવને મળી જાય, જે થવું હોય પછી. એટલે દરિયામાં આવેલા મોતની સામે બાત ભીડી અને ત્યાં આકાશવાણી થઈ. અચાનક આકાશમાં ગળાકા થયા, પૂંજા ભક્ત શા માટે મરે છે વ્યર્થ? આવો મોંઘો મનુષ્યનો દેહ પાછો જા ઘેરે, તને પ્રગટ ભગવાન મળશે, પ્રગટ ભગવાનના સંત પણ મળશે, જા. જોયું, આકાશવાણી દ્વારા મને સંદેશ મળ્યો છે. મુખ ઉપર હરખ આવી ગયો કે મને ભગવાન મળશે. આ કાંઈક સંદેશ છે પ્રભુનો. આવ્યા ઘેરે ગામમાં અને પોતાના મનમાં એક શબ્દ ઘૂંટાતા હતા, એવા પ્રગટ ભગવાનના સંત મળશે કે પ્રગટ ભગવાન મળી જશે. કીર્તનમાં ભજી લે ભગવાનને, એવા કાંઈક એના અંતરના સુર વીઠા. સાચા સંત મળી જાય તો ભગવાન મને મળી જાય. અને એવા જ બે સંતો કૃપાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ગામને ચોરે સભા કરીને બેઠા હતા. સાંભળીએ કીર્તન. ભજી લે ભગવાનને સાચા સંતને મળી, ભજી લે ભગવાનને સાચા સંતને મળી, સંતને મળી રે સાચા સંતને મળી, ભજી લે ભગવાનને સાચા સંતને મળી. વચનમાં વિશ્વાસ રાખ્યો ભજનમાં ભણી, વચનમાં વિશ્વાસ રાખ્યો ભજનમાં ભણી. પૂરવ કેરા પાપ તારા તો જશે ભણી, ભજી લે ભગવાનની સાચા સંતને મળી. ઓળખી લે અવિનાશી રહેજે જ્ઞાનમાં ગણી, ઓળખી લે અવિનાશી રહેજે જ્ઞાનમાં ગણી. રીજ સે રંગ રેલ વાલો અઢળક જડી, ભજી લે ભગવાનની સાચા સંતને મળી. કાળ તો વિકરાળ વેરી વિકસે બળી, કાળ તો વિકરાળ વેરી વિકસે વળી. કામને કુટુંબ તુને નાખશે દળી, ભજી લે ભગવાનને સાચા સંતને મળી. સત્ય દતિયા સુખ ધર્મ રહે છે, સત્ય દતિયા સુખ રહે કૂડતા કડી. દેવાનંદ કહે દુનિયા કેરી અકલ આંધળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. ગામમાં આવીને જુએ ત્યાં ચોરે જ ભગવાન જેવા સંત કૃપાનંદ સ્વામી અને અક્ષર મૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી દર્શન કરતા અંતરમાં શાંતિના છેરડા પીડા. આજ ભગવાન નહીં હોય ને કે આ ભગવાનના બોલ્યા, દંડવત કર્યા, પગે લાગ્યા કે તમે ભગવાન છો. કૃપાનંદ સ્વામી કે અમને ભગવાન મળ્યા છે. આજે ધરતી ઉપર પ્રગટ પ્રભુ સ્વામિનારાયણ રૂપે બિરાજે છે, અમે એના સંત છીએ. આ ગુણાતીતાનંદ સ્વામી છે. અને તરત આકાશવાણી પ્રમાણે કે તને ચોરામાં સંત મળશે, પ્રગટ ભગવાન પણ મળશે. આ મળ્યા, કંઠી બાંધી વર્તમાન લીધા, હવે મને મહારાજ પાસે લઈ જાઓ. થોડા દિવસ રોકાય, સંતોની સેવા કરી અને પછી સંતોની સાથે જ ગઢપુર આવ્યા છે. પેલી જ નજર મળી, આંખ મળી, પૂર્વની પ્રીત જાગી, મુમુક્ષુ હતા અને ભગવાન માટે જ જેને જન્મ લીધો હતો મહારાજના રંગે રંગાઈ ગયા. મૂર્તિ જડાઈ ગઈ, જાણે પી રહ્યા હોય. મહારાજ 5 દિવસ રોકાય, સેવા કરીને ગયા, પણ આત્મા તો અહીંયા હતો. એનું ખોળિયું જ ખાલી
પોતાને ગામ ગયું છે. એવા કે જેની કોઈ પ્રીતિની કોઈ ગણના ન થઈ શકે એવા ભક્ત અખંડ વૃત્તિ રાખે. આજુબાજુના ગામડા એમાં કહી રાખેલું કે મહારાજ આવે, મહારાજના સંત આવે તો મને તરત જાણ કરજો. કારિયાણી, સારંગપુર, ઝીંઝાવદર, બોટાદ તમામ ભક્તોને કહી રાખેલું કે મહારાજ આવે ને મને તરત જાણ કરજો. અને મહારાજ થોડા સમયમાં સારંગપુર પધાર્યા. પછી મહારાજ કારિયાણી પધાર્યા. વસ્તા ખાચર ને કહી રાખેલું. પણ બીજો દિવસ વીતી ગયો. વસ્તા ખાચરને અચાનક યાદ આવ્યું કે પૂંજાભાઈએ કહી રાખ્યું છે કે મહારાજ પધારે તો જાણ કરજો. ભૂલાઈ ગયું. એમાં ગંગારામ દવે લોટ માગવા આવ્યા. એ પણ સત્સંગી. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, અરે દવે આ લોટથી આખી તાંબડી છલકાવી દઉં, તમે આજે ને આજે પાણવી જાઓ, પૂંજા ભક્તને ખબર કરો કે મહારાજ અત્યારે અહીંયા બિરાજે છે કારિયાણી, જાઓ જલ્દી. ભટ્ટ બાપા તો રાજી થઈ ગયા. દવે કે વાહ, આખો દી ભટકું તો તાંબડી ભરાય નહીં, વેગે ઉપડી ગયા પાણવી. ત્યાં જઈને કીધું મહારાજ આવ્યા છે, જલ્દી દર્શને આવો. પૂંજા ભગત રાજી થઈ ગયા. એને બીજી તાંબડી છલકાવી દીધી. દવેના આનંદનો પાર ન રહ્યો. આ ડબલ વકરો થઈ ગયો. પૂંજા ભક્ત દોડતા આવ્યા છે કારિયાણી. અને જેવા કારિયાણી આવ્યા ત્યાં મહારાજ ત્યાંથી સારંગપુર બાજુ બીજે ગામડે નીકળી ગયેલા. એટલે પૂંજા ભક્તને કીધું અહીંથી નીકળી ગયા. આગળ ચાલ્યા. ભૂખા ને તરસા, ધોમ તાપ, મહારાજના વિયોગમાં મહારાજના દર્શન ક્યારે થાય. તરસ લાગી છે, ગળું સુકાય છે. અહીંયા વચ્ચે સજેલી ને વજેલી ગામ, ત્યાં મહારાજ વૃક્ષની છાયામાં દરબારોની સાથે ઉતર્યા. અને મહારાજને મૂળજી બ્રહ્મચારી વારંવાર પાણી પાય પણ મહારાજની તરસ છીપે નહીં. એમ મહારાજ આજે ગળું સુકાય છે, આજે કાંઈ એવું ભોજનમાં પણ આવ્યું નથી. મહારાજ કે આજ મારી તરસ છીપતી નથી. ત્યાં પૂંજા ભક્ત આવ્યા. મહારાજ કે ક્યાંથી છીપે, મારો ભગત તરસ્યો છે, એ મારી મૂર્તિ ધારીને દોડ્યો આવે છે મારા દર્શન માટે. એના પગમાં લોહી લોહાણ કાંટા કાકરા, મારી તરસ કેમ છીપે, લાવો જલ્દી પાણી, હું એને પાવ. અને પાણીની બતક લઈ અને મહારાજ દોડ્યા. જેમ માં પોતાના દીકરા ઉપર હિહોર આવી જાય, ગાય વાછડાને ચાટે અને હિહોર આવે, એમ મહારાજ હેતથી દોડ્યા અને પૂંજા ભગતને બાથમાં ઘાલીને ભેટી પીડ્યા અને પોતાના હાથે પાણી પાયું. ત્યારે મહારાજની તરસ છીપી. આવી એકતા છે ભગવાન અને ભક્તની. આ પ્રેમની ગાથા છે, આ ભક્તિની વાત છે. પૂંજા ભક્તને પણ મહારાજના હાથનું પ્રસાદીનું પાણી મળ્યું, શાંતિ થઈ ગઈ. મહારાજ કે ભક્તરાજ ચાલો અમારી સાથે. થોડા દિવસ મહારાજની સાથે વિચરણ કર્યું, પાછા ઘેરે મોકલા. પણ અખંડ ભજન અને વૈરાગ્ય નિષ્ઠ સ્થિતિ, પોતાના યોગમાં જે આવે એને એવી વૈરાગ્યની વાતો કરે કે એના હૃદયમાંથી સંસાર કાઢી નાખે. કારણ કે મહારાજને આવા સંસારમાં જનક ઊભા કરવા હતા કે મારો ગૃહસ્થ પણ ત્યાગીથી પણ સવાયો હોવો જોઈએ. એ પરોતભાઈ હોય, એ દાદા ખાચર હોય, એ ગોવર્ધનભાઈ હોય, એ મારા જનક છે, એ મારા સુખદેવ છે, એ જળ ભરત છે. એવી સ્થિતિ હતી પૂંજા ભક્તની. એના જમાઈ જસાભાઈ, પૂંજા ભક્તના જમાઈ હતા જસાભાઈ. એ આવે જમાઈને વાતો કરે, વૈરાગ્યની. ઓ ભાઈ, કોઈ જમાઈને વૈરાગ્યની વાતો કરે અને ન્યા સુધી વાતો કરે આ સંસારમાં શું છે. હે સ્વામિનારાયણ, હવે તમારી ઉંમર છે, સ્વામિનારાયણના સાધુ થઈ જાવ, ગઢડે રહ્યો, હે ભજન કરો, આ સંસારમાં શું છે. કોઈ કે જમાઈને દીકરીનું શું થાય. અને પેલો જસો ભગત જમાય, ઈ પણ પૂર્વના મુમુક્ષુ અને ખુદ પોતે પૂંજા ભગત ગઢપુર લઈ જાય, સાધુ પાસે બેહાડે કે આને વૈરાગની વાતો કરો. અને વૈરાગ લગાડી દીધો અને સાધુ બનાવી દીક્ષા અપાવીને મંડળીમાં જોડી દીધા. અને દીકરી અમૃતબા, એને વૈરાગ્યની વાતો કરી સાંખ્યોગી બનાવી અને ગઢડા મૂકી આવ્યા. એની ગાથાઓ આપણે ગાવી પડે ભાઈ. આ પૂંજા ભક્તની સ્થિતિ હતી. અને અવારનવાર ગઢપુર આવે. માણકી ઘોડી
મહારાજનો ગરુડ એને સાચવે, પૂંજા ભગત આવે ત્યારે સેવા કરે, અને લીલું લીલું ઘાસ, જેમ મેં તમને વાત કરી હતી એવા જ આ ભક્ત. કોની વાત કરી હતી? દેવજી ભગત નેનપુરના. એમ જ પૂંજા ભગત માળકી માટે પોતે હાથે ઘાસ ભેગું કરી અને ભરી ભરીને આવે. એમાં એકવાર પૂંજા ભગત આવે છે દસમ નોમનો દસમનો દિવસ, અને આવતા હજી અહીંયા પગ મૂકે ત્યાં ભગુજી સામે મળ્યા. ભગુજી કે ભગત કઈ બાજુ, ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો તમને? એટલે ભગતના હૃદયમાં હરખ, મુખ ઉપર આનંદ કે હું તો મહારાજના દર્શને અને માણકી માટે ઘાસચારો લેવો. અને ભગુજી ની આંખમાં આંસુ કે ભગત, માણકીના અસવાર તો અક્ષરધામમાં સીધાવી ગયા કાલે જ. એટલું જ્યાં સાંભળ્યું ત્યાં પૂંજા ભક્તને મૂર્છા આવી ગઈ, તડફડીને ત્યાં પડી ગયા, હાથ પગ મળા જેવા થઈ ગયા, આંખો ચડી ગઈ. ઓહો, આ ભગતને તો મૂર્છા આવી ગઈ. મહારાજના વિયોગમાં એટલું મહારાજના સ્વરૂપમાં પ્રીતિ હતી. જેમ માછલું પાણીમાંથી બહાર કાઢો તડફડીને મરી જાય, એમ મહારાજ વિના જીવી ન શકે એવા આ ભક્તો હતા. એને થોડી વાર પાણી છાંટ્યું, પવન નાખ્યો, મૂર્છા ઉતરી, હાથ ચાલી દરબાર ગઢમાં લઈ ગયા. ઇતિહાસ અને આપણી સત્સંગની કથા લખે છે ભાઈ, મહારાજ ધામમાં ગયા પછી પૂંજા ડોડિયાને ગળા હેઠું અન્ન જળ ઉતર્યું નથી, પાણી પી ન શકે. મહારાજ આ ધરતી ઉપર ન રહ્યા, હવે હું શું ખાવું, શું પીવું? જેમ ગુણાતીતાનંદ સ્વામીને લીલું ઘાસ જોયું અને મૂર્છા આવી ગઈ. મહારાજ નથી, હું શું ખાવું, મારે કોને માટે જીવવું? આમ પાણી વિના માછલી તડફડે એમ તડફડે. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ રાત્રિ અખંડ ભજન કરે, સુવે નહીં અને અન્નજળ લે નહીં. કોઈએ કીધું ગોપાળાનંદ સ્વામીને કે પૂંજા ભગત અન્નજળ લેતા નથી, મહારાજે એની પાછળ આત્મહત્યા કરવાની ના પાડી છે, અને આ તો આત્મહત્યા કરવા બેઠા છે, અન્નજળ છોડી દીધું. ગોપાળાનંદ સ્વામી બોલાવ્યા. પૂંજા ભગતને કીધું, ભગત મહારાજે ના પાડી છે, અન્નજળ ન છોડાય, આત્મહત્યા આજ્ઞાનો લોભ છે. એટલે ધ્રુસકા મૂકીને સ્વામીના ખોળામાં માથું મૂકી અને રડતા રડતા કે છે, સ્વામી મેં અન્નજળ મૂક્યું નથી, પણ મારે ગળે અન્ન ઉતરતું નથી, પાણી ઉતરતું નથી, મારે મરવું નથી, પણ મને મહારાજના વિયોગમાં અન્નજળ ઉતરતું. સ્વામી પણ રડવા માંડ્યા. કરુણ વાતાવરણ, અને પૂંજા ભક્ત વિયોગમાં ચૂરે છે, અને એના વિરહના શબ્દ કેવા છે કીર્તનમાં સાંભળીએ. ઘડીએ રહ્યો ન જાય પ્રભુ, તમારા વિના ઘડીએ રહ્યો નથી જાતો. ઘડીએ રહ્યો ન જાય સેજાનંદ સ્વામી વિના, ઘડીએ રહ્યો ન જાય, ઘડીએ રહ્યો ન જાય સેજાનંદ સ્વામી વિના, ઘડીએ રહ્યો ન જાય. ભોગા ભૂતળના અમને ગમતા નથી રે વાલા, મંદિરો ગાવાને જાય. ભોગ ભૂતળના અમને ગમતા નથી રે વાલા, મંદિરો ગાવાને જાય. ઘડીએ રહ્યો ન જાય સેજાનંદ સ્વામી વિના,
મહારાજના વિયોગમાં 13 દિવસ અન્ન જળ છોડી અને જીવા 13માને દિવસે પૂંજા ડોડિયાએ વિયોગમાં પોતાના પ્રાણ છોડી દીધા. શરીર છોડી દીધું. જેમ માણકી ઘોડી પણ મહારાજના વિયોગમાં 13 દિવસ સુધી ઘાસ કે પાણી પીધું નથી અને એ પણ 13માના દિવસે શરીર છોડી દીધું. આવા પૂંજા ભક્ત વૈરાગ્ય નિષ્ઠ હતા, જેની વાત આજે આપણે કરી છે. અહીંયા સમય પૂર્ણ થતા વાત પૂર્ણ કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, બોલો હરે કૃષ્ણ મહારાજ.